એ છે ને બેલ્ટ ભૂલી ગયા છે. દ્વારિકાધીશ કી જય. જાય છીએ દ્વારકા. એક ગાય ને તો કરવી જ પડશે ઊભી. સબસ્ક્રાઇબર નો કોકનો મેસેજ આવ્યો. દર્શન થઈ ગયા છે મસ્ત. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જેમ તમને ખબર છે આજે અમે લોકો છે ઉપલેટા અને બધાય નીકળવા માટે રેડી થાય છે. જો અહીંયા પપ્પા છે, એક પપ્પા નાવા ગયા છે. જયદીપને મલાવું. લગભગ તો જરૂર નહીં પડે, જરૂર પડે તો હમણાં કહું. હા, ઉઠીને અહીંયા મોઢું ધોવે છે, હજી તો નીંદરમાં છે. અહીંયા વાસણ કરે છે. જો વાતાવરણ, સવાર સવારનું આકાશ. હાલો આપણે આમ મળ્યું ને એટલે આવશે. આવી હાલો આમ જે પાછળ નથી જાવ બધે. તો નાઈ ધોઈને રેડી થઈ ગયા અને સામાન ઓલમોસ્ટ મુકાઈ ગયો છે. 2-3 બેગ બાકી છે. અને આ છોકરો જો તમને એક મસ્ત વસ્તુ બતાવવા છે તો કન્ટેન્ટ નો પાર નથી. એવો કન્ટેન્ટ છે કા જયદીપ, બતાવો તો ખરા. 30 रुपए दोगे तो एक राज की बात बताऊंगा. જો એ છે ને બેલ્ટ ભૂલી ગયા છે તે લીરો બાંધો. બતા જો 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 ये क्या है? લઈ લેવો ये क्या है? ये હવે લીએ હું લીરમ પત્તું અને ખોટા ખર્ચા કરવા. ના હો કા લીરમ પત્તું અને ખર્ચા કરે કઈ કરાય નો કરાય. હવે ઇન શોર્ટ તમને શીખવા મળે આના ઉપરથી કે જ્યારે તમારે ક્યારેક આવું થાય તો તમે લીરો બાંધી શકો છો. કા પપ્પા સસ્તામાં પતે ને લીરો મજબૂત ટકાવ. ચલો ફાઇનલી બધા ગાડીમાં બેસી ગયા છે. પપ્પા ગાડી કઢાવડાવે છે અને આપણા હીરો પણ અંદર ગાડીમાં બેસી ગયા છે. હીરો હાઈ કરે જ પણ દેખાતું નથી. આ સાઈડથી બતાવી દઈએ આપણે. થોડોક કાચ ખોલો ભાઈ હીરો, તો હાઈ દેખાય તમારું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આણ દો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. જય બોલાવી એટલે તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો જાય છીએ દ્વારકા. તો ચલો સવારી ચાલુ કરીએ. બધા ગોઠવાઈ ગયા છે. હું ને જયદીપ આગળ, વચ્ચે નીરોમાં 2 પપ્પા અને પાછળ 2 મમ્મી. વાલડીને ઘરે પછવા એક ગાય ને તો કરવી જ પડશે ઊભી. એ લાઈન માં બેસતો હોય ભાઈ તમે. એનો રોડ જો ભાઈ, એને કઈ કહેવાનું નહીં. રોડ કાપીને બનાવ્યું હે. ઊભી કરી કેમ કે બીજો કઈ છે નહીં રસ્તો, એટલે સાઈડ માં થોડીક કરવી પડે એવું છે. ભેંસ જોઈ તા? હા ભેંસ જોઈ તા? ભેંસ રાજકોટ છે. હા ક્યાં જોઈ? રસ્તામાં હોય અમારા. જોઈ તમારે? હા. તો ન જોઈ રાજકોટ છે. કેમ તમે ઉપલેટા જોઈ તો? હા બહુ સારું. સામે જતી જાની બેન ઇન્દ્રો જોઈ. હા અન માર બાજુમાં જ બેઠો આ ઇન્દ્રો રેકોર્ડ કરે. છે. બાજુ બેઠો મારી. ઉતરી જાઉં. પેલો બ્રેક આવી ગયો છે અહીંયા. ચા પાણી નાસ્તો. અને આ કોણ કહેતું હતું કે ગરમી નથી, જરીક બહાર ઉતરીને જોવો. અંદર ચાલુ હોય તો ધીમું ધીમું એસી. એટલે એસી રૂમ તો નહીં રાખો, પણ જરૂર ક્યાં છે? તમારે ખાલી હું પણ હજી તો આપણે દ્વારકા નથી પહોંચ્યા, અડધે જ પહોંચ્યા. શું છે મેલા ચોટલા વેડા નહીં કરવાના, બરાબર? બોલતી એસી રૂમ રાખીને 5 અડધી કલાક રાખીને બંધ કરી દેવાનું. હા હો ભાઈ, તો તમે બધા હું અલગ રૂમ આપણે પર્સનલ રૂમ રાખશું. તમે બધા પાછળ હું કહી દે હીટર વાળો આપો. હીટર માં ગરમ કરીને આપો. કૂતરું બી ગયું. 2 હરખા કૂતરું કૂતરાને જોઈ ગયું. કંટ્રોલ ના કૂતરું વાંદરાને જોઈ ગયું. હાલો દે દે હાલો. હાલો જગ્યા ચેન્જ થઈ ગઈ છે. પપ્પા પાછળ, મમ્મી વચ્ચે ને અમે 2 આગળ. હાલો સબસ્ક્રાઇબર નો કોકનો મેસેજ આવ્યો, કોંગ્રેચ્યુલેશન ન્યુ ગાડી એમ. હા અમારી નથી ગાડી પણ. મામા કે આ તો ઘણી કરી લીધી.
દ્વારકાધીશની જય. ગાંડી થઈ છે આ બધાને ઉતારીને અમે અહીંયા ગરબા કરી એટલે એ હોય તો બહુ ફૂલ ન કરીને એટલે સીએનજી નો બ્રેક લીધો ને હવે પછી તો ફાઇનલી ડાયરેક્ટ દ્વારકા જ જશે. એકદમ સામે અહીંયા બાય બાય કરે પાર્કિંગ કરી દીધું ને હવે અમે હોટલ ગોતીએ છીએ. પેલા હોટલ મળી જાય પછી ખાવા પીવાનું કરશું. ખાવા પીવાનું ભેગું છે થેપલા બેપલા કેમ કે આ લોકોને ખાઈને હુવા જ હોય એટલા માટે. ચલો તો ગાઈસ કલાક ફરી રાખ્યો ને હવે લેવા જાવ બધાને. હાલો ગાઈસ બેહી જાય સી રિક્ષામાં પછી મળીએ. બહુ ભૂખ લાગી. ઓલી ઢોરાઈ ના જતી હો વાહે. મહા મહેનત એ ખબર નહીં કેટલી બધી હોટલ આને જોઈ હશે કેમ કે બહુ જ વાર લગાડી એને આવું. આમાં અમે લોકો બે મમ્મીઓ અને હું અમે ત્રણેય છે ને કારમાં બેઠા હતા ને એ ત્રણેય લોકો જોવા ગયા હતા. આ અમારા છે ને હરખોડાઓ એને વાર લગાડી છે ખબર જ છે. ઓલા બે પપ્પા તો સીધા ને સિમ્પલ ગમે એમાં હા પાડી દે. અમારા આને ચોચલા વેળા કઈ રહી છે કા. ગરમી હતી થોડી ગરમી છે ને. હા એસી વાળો રૂમ રાખ્યો છે એટલે અમારે ખાલી રાત્રે સુવાનું છે એટલે બહુ પેલું હાઈફાઈ નહીં રાખ્યું મીડિયમ જ રાખ્યું. ચલો ફોન કર્યા ફટાફટ ફોન કરાય જલ્દી કરો ને. તો શું? નોન એસી રાખો તો શું આ હુવત ખબર પડે કેવી શાંતિ મળે. બહુ સારું. રૂમ ચલો ટૂર આપી દો. ફટાફટ રૂમ ટૂર આપી દઈએ. રૂમ ટૂર તો શું કેવું એમાં? હા રૂમ ટૂર જેવું કંઈ છે નહીં પણ એમને ઓવરઓલ આપી દઈએ. અહીંયા વોશરૂમ છે હમણાં બતાવ્યો કોક ગયું છે. જો અહીંયા મિરર છે ગંધારો એસી આ મારા મોટા સાહેબના લીધે એમ તો બે બેડ મળી ગયા. બે બેડ મળી ગયા છે એટલે બધા છે ને એક જ રૂમમાં સમાઈ જાશું અને એક્સ્ટ્રા ગાદલા પણ છે. ઘરેથી થેપલા ને શાક લાવ્યા છે. થેપલા ને સૂકી ભાજી. ફટાફટ જમી લઈએ પેટ પૂજા કરી લઈએ. તમને વોશરૂમ બતાવી દઉં. વોશરૂમ મોટું હોય એમ તો ભલે ગંધારું થયું થોડું એમ તો મોટું છે. રૂમમાં બેહી ગયા. થેપલા શું કહેવા છે? A few moments later. તો બપોરે ખાઈ પીને બધાને તો છે ને નીંદર ચડી બધા સુઈ ગયા બોલો. અત્યારે થયા છે 4:15 4:30 જેવું. પપ્પા બે તો નીચે વયા ગયા છે. આ અહીંયા રેડી થાય છે વરરાજો. રેડી થઈ જાય એટલે આપણે જવાનું છે નીચે. થોડું ઘણું આમ તેમ આટા પીટા મારીએ પછી આરતીમાં જશું. અહીંયા હોટલમાં હતા ને અહીંયા સામે જ જો અહીંયા છે ઘાટ. દ્વારકાની ગલીઓ તો ન ગયા પણ ઘાટની સામે આટા મારી અને ઉઠા એટલે ચા ગોતવા નીકળી પડ્યા. ચા તો પીવો જ પડે. અહીંયાથી આ માર્કેટ બધી ચાલુ થાય છે દ્વારકા. અહીંયા સુદામા સેતુ બંધ છે કેમ કે એવું કહે છે કે અહીંયા પુલ તૂટી ગયો છે એટલા માટે સુદામા સેતુ બંધ છે. અને અહીંયા જો છાસ છાસ પીવે છે. પેલા ગોમતી ઘાટ જાય મંદિરમાં આરતી ટાઈમે જાશું. જગ્યા ગોતી લીધી. આ છે ને કરજલો છે તો હલે છે જો. ના ભાઈ કેમ છે? બધા અહીંયા હલવાના. ગાઈસ વરસાદ આવ્યો તો ઉભા રહી ગયા હતા ને પાછો રહ્યો હતા નીકળ્યા પાછો ચાલુ. મમ્મી પપ્પા તો થઈ ગયા હતા જરીક રહ્યો ત્યાં અમે હલવાઈ ગયા. બહુ આવે અહીંયા જ ઉભા કેવો વરસાદ હાઈલે જાય. ભગવાન વરસાદ આવ્યો. આ જો સાઉન્ડ વગાડે છે અહીંયા. રે હો અંદર ચલો દર્શન
દર્શન કરી આવ્યા. વરસાદ તો દેવન ચાલુ છે ને બધું ચાલે છે, તો દર્શન કરી આવ્યા. બધું અહીંયા રાખે છે, બે પપ્પા રહે છે અહીંયા. રાખવું પડશે, તમને દર્શન નહીં થાય પણ માગી લેશું કાવીશ. તો ગાઈસ દર્શન કરી આવ્યા. અમે 4 ગયા હતા, હવે 2 પપ્પા ગયા દર્શન કરવા. જે આ રીતનું હતું, અહીંયા વરસાદના લીધે પાણી વાળું, અહીંથી સીડ્યું છે અને અહીંથી તમને મંદિર આછું આછું દેખાતું હશે. જો અહીંયાથી તમને મંદિર દેખાશે, પણ આ બાંધેલા છે ને એટલે બહુ નહીં દેખાય. જો મંદિરના દર્શન કરી લ્યો, અંદર તો અલાઉડ નથી. દર્શન થઈ ગયા છે મસ્ત. હવે અમે જાશું શોપિંગમાં ને પપ્પા ને એ લોકો આવશે ત્યાં ડાયરેક્ટ. ક્યાં ગયા આ? ક્યાં ગયા? ખોવાઈ ગયા. પ્રસાદી લે છે. પ્રસાદી લઈને હવે છે ને આ લોકો શોપિંગ માં વર્ગી ગયા છે. શોપિંગ એટલે વાઘા જોવા છે અત્યારે તો. કાળા કાળા કાંજીન જોઈને ગીત ગાય છે. પહેલી વાર દ્વારકા આવ્યા હતા 3 વર્ષ પહેલા, ત્યારે આ ગલીઓમાં પેલો વ્લોગ શૂટ કર્યો હતો. આપણે મૂક્યો જ છે નથી મૂક્યો ને, ત્યારે પેલો શૂટ કર્યો. એની ક્લિપ મળશે તો મૂકી દેવું. થોડો મોટો કેમેરો લઈને આ હું શૂટ કરતો હતો. વાઇડ નતો ત્યારે. હા સાચી વાત. અને અમારી મમ્મી એવી છે ને કે લેવું હોય કે ન લેવું હોય બહુ જોવે. કમ્પ્લેન છે તો કરી દઈ. તમારી કોઈની મમ્મી એવી કરે એવું કરે છે કે જો જો બતાવી દઉં. જો બે જોવે, બે ના મમ્મી. ત્યાંથી છે ને તોરણો લીધા છે મમ્મી અને આ પૈસા કરે છે એટીએમ હલો. હવે બીજે જઈએ આગળ ક્યાંક. અને અહીંયા જો માર્કેટમાં હમણાં તો વરસાદ આવતો હતો તો કઈ મજા નથી આવતી. વરસાદ રહી ગયો ને તો બધા છે. તો વાત કરું છું ને ત્યાં વરસાદ ચાલુ થયો પાછો. જો નવા ઘરની શોપિંગ ચાલુ થઈ ગઈ છે મંદિર થી. આ મંદિર લઈ લીધું છે દ્વારકાધીશ નું. અને આમાં અંદર છે ને ભગવાન આગળ થી હોય. આગળ મેન આગળ ગેટ છે. અહીંથી દેખાય છે પણ તમને ખબર નહીં. હા એ દર્શન થઈ ગયા છે. અંદર ના થયા, અહીંયા કરી લ્યો આમાં. હાલો પેક કરી દો. આ બધું છે ને મમ્મીએ ટેબલ માં ફરવા લીધું છે. આવા પથ્થર ને શંખ ને એવું બધું. હાલો હવે ભૂખ લાગી છે, કઈક ભૂખ નું કરો. શોપિંગ થઈ ગઈ ને અત્યારે જમવા આવ્યા છીએ ને જો આના ઢોસા મગાવ્યા છે. અને ઢોસો આવી ગયો છે અને બાકી અહીંયા ગુજરાતી ને પંજાબી ને મિક્સ થાળી વાળું મગાવ્યું છે. તો પંજાબી થાળી આવી ગઈ છે અને પેલી થાળી છે ગુજરાતી થાળી. તો ખાઈ પીને છે ને અહીંયા જો આ મમ્મીના હાથમાં બેગ છે ને એમાં બેગ લીધા અમે. અને હવે છાસ તો ના કહેવાય, ઘોરવું પીવાનું છે. જો અહીંયા છે ને વેચતા હોય આ રીતે, બહુ મસ્ત હોય. શોપિંગ થઈ ગઈ ને ખાઈ લીધું ને હવે જાય છે રૂમે પાછા હોટલ. વરસાદ આવે ને જાય ને પણ બહુ હેરાન નથી કર્યા. એકવાર કર્યા હતા, વાંધો નથી. કા અડધી કલાક કઈ મેઘરાજા તો હેરાન તો કરે ને થોડા. અને આ ગોમતી ઘાટ અહીંયા છે, અમારી હોટલ અહીંયા જ છે સામે, એની એક્ઝેક્ટ સામે. હાલો હોટેલે વહી જાય પાછા. ગાડી થઈ છે. કાલ સવારે અહીંથી નીકળવાનું છે બેટ દ્વારકા માટે. અહીંયા આવું તો બહાર જે બેઠા હોય ને એની પાસે છાસ પીજો, મજા આવશે. એક સેકન્ડ. એની પાસે છાસ પીજો, મજા આવશે. છાસ પીજો, વેલી પીજો, મોડી ખાટી થઈ ગઈ હોય. ખાટી અને ઠંડી ઓછી થઈ જાય મોડી. બપોરે ઠંડી હોય એકદમ 4 વાગે આવે ને 5 વાગે. હા બપોર ઠંડી હોય પણ અમારે 4 નો ટાઈમ હતો મેં ન પી. ઘરે આવી ગયા ને અડધાએ ચેન્જ કરી લીધું ને અડધાએ નથી કર્યું ને એવું બધું ચાલે છે. મારે હજી ચેન્જ કરવાનું બાકી છે. અને જો આનો નાડો હજી એમનો વચ્ચે પણ એને બેલ્ટ અમે જોયા, પૂછ્યું ને તો કે લેડીઝ ના છે. લેડીઝ ના પહેરીને ફરું થાય. લેડીઝના બ્લેક હોતા આવે કઈ ખબર ન પડે. હતો જ નહીં, લેડીઝ હતો. હવે કાઢ લે વાંધો. રાખ દેવો કાઈ લે જો હે. અમદાવાદ યાદ ન કરાવે ને કે બેલ્ટ લઈ લેજો, મારે એનું પરિણામ છે.
અમદાવાદ એમને આમ ઘા ખાય છે કોઈ દી પહેરતા નથી અને અહીંયા ઉગાડ લઈને કહેવાય છે, ઉગાડ. પેલાના જમાનામાં આમાં લીરો બાંધ લેતા. હા પેલા જવાનામાં જાવ રહેવા તમારે ના આ તો અમે હલાવી લઈએ એમ. છે તારાવું થયું હોત તો બાંધી લે. ના રે ના હું કપડા ચેન્જ કરું જોયું અમીર લોકોની વાતું ના થાય. આપણે ગરીબો ગમે હલાવીએ. દ્વારકા આવીને હે ને ગાંડા પણ ઉપડે છે. લીરા ભાઈ ના આ કાઢી લીધો અમારે પકડીને હાલવું પડશે. હા એટલું ઢીલું નથી થતું પાકા ફોક્સી કરો માં પછી પપ્પા કે બકવાસ બંધ કરો મોબાઈલમાં પડ્યા આ જમકુડી અહીંયા નહીં આવે આજે પપ્પા હુતા હે ને હાથ જોડીને ભગવાનના સપનામાં કઈ પ્રાર્થના કરતા લાગે. ત્યાં જવાનું કીધું પેલા બેલ બાંધો ને હા ગયા દેખાતા નથી કપલા તો હરખું દેખાઈ જવાનું.